ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ સૂકા લાલ મરચાની. હવે સૂકા લાલ મરચાની આ સિઝન ભાવના હિસાબથી આપણે જોઈએ તો ખૂબ સારી રીતે પસાર થઈ છે અને અત્યારે ભાવોની સપાટી, ભાવનું લેવલ જ્યાં પહોંચ્યું છે એ લેવલ એટલે ખૂબ સારી ઊંચાઈએ અત્યારે આપણા સૂકા લાલ મરચાના ભાવ ચાલી રહ્યા છે. હવે અત્યારે જે જગ્યાએ બજાર પહોંચ્યું છે ત્યાંથી વિશેષ પ્રમાણમાં આગળ વધવાની શક્યતાઓ અને સંભાવનાઓ આવનારા સમયમાં કેટલી છે અને હોય તો શેના કારણે છે, સાથે સાથે બજાર અહીંયા અટકી જાય અને સામાન્ય રૂપમાં હવે બજાર આ લેવલે કામ કરે એને માટેની શક્યતાઓ કેટલી અને કેવી છે, સાથે સાથે બજારમાં ઘસારો પડવાની શક્યતાઓ અને સંભાવનાઓ શું શું હોઈ શકે, આ દરેકે દરેક મુદ્દા પરની એક વિગતવાર અને વિસ્તૃત ચર્ચા એટલે આજની આપણી સૂકા લાલ મરચા પરની ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, સૂકા લાલ મરચા એટલે આ વર્ષમાં આપણી બાકીની તમામે તમામ જે કોઈ કૃષિ ઉપજો છે એ તમામ કૃષિ ઉપજોની સરખામણીમાં ભાવોના સુધારાના હિસાબથી આપણે જોઈએ તો સૌથી આગળ રહેલી આપણી આ મરચાની ઉપજ છે અને એ જે આગળ રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ આ વર્ષમાં હતી એ સંભાવનાઓના મુદ્દા પરની આપણી મરચાની સિઝનની શરૂઆતથી જ ચર્ચા આપ સૌની સામે અમે અહીંથી પ્રસ્તુત કરતા રહ્યા છીએ અને આખરે બજારની સપાટી અત્યારે જ્યાં પહોંચી છે ત્યાંથી હવે આગળ એકંદર શું થઈ શકે એની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીએ. ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ જે કાંઈ છે, લેવલ જે કાંઈ છે એના ઉપર એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 7 ફેબ્રુઆરી 2026 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે આપણા તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે અને આપણા જે માર્કેટિંગ યાર્ડોમાં સૂકા લાલ મરચાનો કારોબાર થતો હોય એ તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં સૂકા લાલ મરચાની આવકો થઈ રહી છે અને સૌથી મોટા યાર્ડ તરીકે આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ, ત્યાર પછી આપણા જે કોઈ નાના મોટા માર્કેટિંગ યાર્ડો હોય આ દરેકે દરેક જગ્યાએ ભાવોનું લેવલ એટલે નીચલે દરજ્જે લગભગ 2000 રૂપિયાથી લઈ અને 2100 કે 2200 રૂપિયાથી આપણા સૂકા લાલ મરચા 20 કિલોના ભાવથી વેચાવાના શરૂ થાય છે અને ઊંચામાં ઊંચા ભાવની પહોંચ આજના દિવસની આપણે જોઈએ તો બેસ્ટ, સુપર બેસ્ટ ક્વોલિટી જેને કહી શકીએ અને પ્રતિષ્ઠિત આપણી દેશી ડબલ પટ્ટો જે જાત છે આપણી એના ભાવની સપાટી 8300 રૂપિયા કે 8400 રૂપિયા સુધી કોઈ માર્કેટિંગ યાર્ડમાં ભાવો પહોંચ્યા છે. હવે સામાન્ય રૂપમાં આપણે એવરેજ ભાવ જોવાનો પ્રયાસ કરીએ તો એવરેજ ભાવ અત્યારના દિવસોના એટલે 5500 રૂપિયાથી લઈ અને 6500 રૂપિયાની વચ્ચે આપણા મોટા ભાગના સૂકા લાલ મરચા જે કોઈ પ્રતિષ્ઠિત જાતો હોય અને સારી રીતે એકંદર જેને ઠીક પ્રમાણમાં સારી ક્વોલિટી આપણે કહી શકીએ એ ક્વોલિટી એટલે એવરેજ અને એવરેજ ક્વોલિટીનો ભાવ 5500 રૂપિયાથી લઈ અને 6500 રૂપિયા 20 કિલોના. અને આ ભાવની આપણી જે સ્થિતિ અત્યારની જે સપાટી આગળના સમયમાં હવે મરચાના ભાવમાં વધારો આપણને કેટલો મળી શકે આ સવાલનો જવાબ આપણે સૌથી પહેલા ગોતવાનો પ્રયાસ કરીએ તો મરચાના ભાવની જે સ્થિતિ છે અને અત્યારે જ્યાં લેવલ પહોંચ્યું છે એ લેવલ ભાવોનું પહોંચ્યું અને આપણી સિઝન જે શરૂ થઈ આ વચ્ચેનો જે સમયગાળો ગયો છે એને લગભગ 3 મહિનાનો સમયગાળો આપણે ગણવો જોઈએ. નવેમ્બર મહિનાની 10-11 તારીખથી આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝન મરચાની આવકોની પ્રથમ શરૂઆત થઈ અને આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ફેબ્રુઆરી મહિનાની 7 તારીખ છે એટલે 3 મહિનાના સમયગાળા દરમિયાન આપણા મરચાના ભાવમાં લગભગ 80 થી 85% કે 90% જેટલો વધારો આવ્યો છે. એ દિવસોમાં આપણા ઊંચામાં ઊંચા મરચાના ભાવ જે મળ્યા આપણને એ લગભગ 4200 કે 4300 રૂપિયાથી માર્કેટની શરૂઆત થઈ હતી અને અત્યારે આપણે 8300 કે 8400 રૂપિયા સુધી પહોંચ્યા છીએ. એટલે કે સૌથી વધારે ભાવ વધારો આ સિઝનમાં આપણને કોઈ પણ ઉપજમાં મળ્યો હોય તો એ ઉપજ છે આપણી મરચાની ઉપજ અને મરચાની ઉપજ આ વર્ષમાં
ખૂબ સારા ભાવ આપી શકશે એવી ચર્ચા આપણે સૌ પ્રથમ વિડીયો જે નવેમ્બર મહિનાની 12 તારીખે આપ સૌની સામે પ્રસ્તુત કર્યો તો એ વિડીયોમાં આપ સૌને આ પ્રમાણેનો ચિતાર બજારના રૂખ અને રુઝાનનો આપ્યો હતો. એની સાથે જોડાયેલા જે કાંઈ કારણો હતા એની પણ સંપૂર્ણ ચર્ચા કરી હતી કે વૈશ્વિક ઉપજનું ચિત્ર કેવું છે અને એમાં આપણા ભારતનો હિસ્સો શું છે, સાથે સાથે આ વર્ષમાં વિદેશ વેપારની શક્યતાઓ કેટલી છે, ઉત્પાદન આપણે ત્યાં કેટલું ઘટી શકે તેમ છે. દરેકે દરેક મુદ્દાની શરૂઆતથી જ ચર્ચા કર્યા પછી નિયમિત રૂપમાં બજારના જે કાંઈ થોડા ઘણા નવા સમાચારો હોય, ખાસ કરીને વાવેતર વિસ્તારમાંથી આવતી ઉપજો અને મુખ્ય માર્કેટિંગ યાર્ડોની સ્થિતિ, આ દરેક મુદ્દા પર આપણે 10 દિવસ કે 12 દિવસે નિરંતર ચર્ચા આપ સૌની સામે કરતા રહ્યા છીએ અત્યાર સુધી. અને અત્યાર સુધી આપ સૌને એક ચિતાર પણ એવો આપતા રહ્યા કે હજી સમય સારો આવી શકે છે આગળના સમયમાં. હવે અત્યારે જ્યાં પહોંચ્યા છીએ આપણે ત્યાંથી આગળ વધવાની જગ્યા બજારમાં બહુ જાજી નથી. આ એક મુદ્દો સમજવા જેવો છે. બજારમાં જગ્યા બહુ જાજી નથી એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એની સાથે જોડાયેલા કારણો પણ આપની સામે પ્રસ્તુત કરવા જરૂરી બની જાય છે. હવે કારણો જે મુખ્ય છે એ કારણો એટલે અત્યારે કોઈ જગ્યાએથી ઉત્પાદન વધારે થઈ જાય, પેદાશ મોટી થઈ જાય આવી શક્યતાઓ નથી, પણ કોઈ પણ ચીજ વસ્તુના ભાવની સપાટી અમુક દરજ્જે પહોંચે ત્યાર પછી એના કારોબારમાં, એના ધંધામાં, એના વ્યવસાયમાં કેટલાક દૂષણો દાખલ થઈ જતા હોય છે. અને જે દૂષણો દાખલ થાય એ દૂષણો આખરે ઓરિજિનલ માલ જે કાંઈ હોય આપણો એના ઉપર, એના ભાવ ઉપર અસર કરતા હોય છે. જે ઉપજો આપણી હોય એ ઉપજો પૈકી જે ઉપજમાં ભેળસેળ થઈ શકવાની શક્યતાઓ હોય આ ઉપજના ભાવો આપોઆપ અમુક સપાટીએ પહોંચ્યા પછી અટકી જવાની શક્યતાઓ બને છે ભેળસેળના આધાર પર. અત્યારે મરચાના, લાલ મરચાના ભાવ જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચ્યા પછી બજારમાં છૂટક મરચું જે કાંઈ વેચાતું હોય આ મરચામાં મોટા પાયે ભેળસેળ પાછળના સમયથી શરૂ થઈ ગઈ છે અને હવે આવનારા સમયમાં વધારે પ્રમાણમાં, વધારે જથ્થામાં એમાં ભેળસેળ થવાની શરૂ થઈ જાય. કારણ કે ખરીદનાર વર્ગ જે કોઈ હોય એમાં મોટી સગવડ વાળો વર્ગ જે છે એ અવશ્ય ઓરિજિનલ અને સારામાં સારું ખરીદવાનો આગ્રહ રાખે, ભાવોની સપાટી ગમે ત્યાં હોય. પણ એના પછીનો સામાન્ય સમાજનો વર્ગ અને આપણા જેવો સામાન્યથી પણ નીચલા સ્તરનો આર્થિક વર્ગ જેને આપણે કહી શકતા હોઈએ એવો આપણા જેવો વર્ગ જ્યારે ખરીદી કરે ત્યારે એના દિમાગમાં ભાવની એક અસર પડતી હોય છે. એટલે થોડું સસ્તું આપણે સૌ ગોતવાનો પ્રયાસ કરીએ છીએ અને એ આપણે જે સસ્તું ગોતવાનો પ્રયાસ કરીએ એ આપણા પ્રયાસને સફળતા મળવાનો આધાર હોય છે માત્ર ને માત્ર ભેળસેળ યુક્ત ઉપજ આપણને મળવી. અને ઝાઝા માણસોનો આગ્રહ જ્યારે સસ્તું ગોતવાનો થઈ જાય, એવા દરજ્જે ભાવ પહોંચી જાય એટલે આપોઆપ ભેળસેળનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે મરચામાં અત્યારે મોટા પાયે ભેળસેળ થવાનું તો શરૂ થઈ જ ગયું છે અને આગળના સમયમાં ભેળસેળનું કામકાજ વધી જશે. ઓરિજિનલ મરચાના પાવડરના વેપારમાં ભેળસેળ કરનારા લોકો મોટા પાયે દાખલ થઈ જાય અને એના કારણે આપણા ઓરિજિનલ મરચાની ખપત જે છે એ આપોઆપ થોડી ઓછી થઈ જાય. આપણા જે ઓરિજિનલ મરચા આપણે માર્કેટિંગ યાર્ડમાં વેચતા હોઈએ એ ખરીદી અને એને પાવડરના રૂપમાં તૈયાર કરી અને વેચનારો જે કોઈ વેપારી વર્ગ હોય એ વેપારી વર્ગ ઓરિજિનલ માલ વેચનારો જે હોય એના જથ્થાના વેચાણમાં કાપ આવવાનો શરૂ થઈ જાય છે. ભેળસેળિયા લોકો બજારમાં આવે એના કારણે અને તેથી એમના તરફથી થોડો ખરીદીનો ઉત્સાહ ઘટે છે અને ખરીદીના ઘટતા ઉત્સાહની અસર એટલે બજારમાં ભાવો પર થોડું ઘણું આવી શકનારું નિયંત્રણ. એટલે હવે પછીના સમયમાં આપણા મરચાના બજાર ભાવમાં આપણને બહુ લાંબો ટૂંકો સુધારો મળી શકે એવી જગ્યા આ એકમાત્ર કારણસર નથી. કોઈ પણ જગ્યાએ આપણે પાછળ કીધું તેમ ઉપજ વધી ગઈ છે એવું નથી, સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટી ગઈ છે એવું પણ નથી, પણ આખરે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવોના અમુક લેવલ પછી થોડો ઘણો ઘટાડો અવશ્ય આવી જતો હોય છે. એટલે અત્યારની સપાટી ખૂબ સારી સપાટી છે. હવે ભાવોને જળવાઈ રહેવાની શક્યતાઓ એકંદર કેટલી,
તો આ સપાટીથી આપણા મરચાના ભાવોને નીચે તરફ મોટા પાયે ધક્કો મારી શકે એવા કોઈ કારણો હાલમાં બજારમાં અસ્તિત્વમાં નથી, અને તેથી અત્યારના સમયના બજાર ભાવો જે છે એ સામાન્ય રૂપમાં જળવાઈ રહે, આવનારા લાંબા સમય સુધી પણ જળવાઈ રહી શકે છે અત્યારના આપણા ભાવ. હવે ઘટાડો થવાની શક્યતાઓ અને સંભાવનાઓ કેટલી? તો મરચાના ભાવમાં અત્યાર પછી આગળના સમયમાં પણ મોટા પાયે ઘટાડો થઈ જવાની કોઈ વિશેષ શક્યતાઓ, ખાસ જેને આપણે યોગ્ય કારણો કહી શકીએ એવા કોઈ પણ યોગ્ય કારણોસર ભાવોમાં ઘટાડાની શક્યતા નથી. પણ ભાવોમાં ઘટાડાની શક્યતા આપણે જે ચર્ચા કરીએ એ પ્રમાણે મોટા પાયે મરચાના વેપારમાં ભેળસેળિયા લોકો સક્રિય થઈ જાય અને ભેળસેળિયો માલ જ જાજો વેચાવા માંડે એવી સ્થિતિ નિર્માણ થાય તો આપણા ઓરિજિનલ પાક પર, એના ભાવો પર અસર બની શકે. પણ એ ઘટાડો જે કાંઈ બને, ઘસારો જે કાંઈ બને એ હજી અત્યારના સમયમાં બને એવા સંજોગો બહુ ઓછા છે. આવનારા સમયમાં એવી શક્યતાઓ જે કાંઈ બજારમાં ઊભી થવાની હોય એ શક્યતાઓના સમય દરમિયાન પણ આપણે એકબીજાની વચ્ચે ચર્ચા કરતા રહીશું મિત્રો. પણ અત્યારના સમયે હવે આપણી પાસે જે કાંઈ મરચાની ઉપજ છે આ ઉપજને આપણે અત્યારના સમયના ધોરણે ખૂબ સારા ભાવ ગણી અને અવશ્ય એના પર યોગ્ય સમયના હિસાબથી નિર્ણય લઈ શકીએ છીએ, અને આનાથી બહુ ઊંચા ભાવ જવાની શક્યતાઓ આપણે થોડી વિચારપૂર્વક વિચારવાની રહે છે. કારણ કે આખરે ખાનાર અને વાપરનાર વર્ગની ખરીદ શક્તિના આધારે જ બજારનું એક લેવલ અટકી જતું હોય છે. અને આ મુદ્દાઓ જે કાંઈ છે એ મુદ્દાઓ એટલે આપણી ઉપજ પર નિર્ણય કરવા માટેના બહુ અગત્યના મુદ્દાઓ મિત્રો. તો આજના દિવસે આપણે આપણી સૂકા લાલ મરચાની ઉપજ પર જે કાંઈ ચર્ચા કરી છે, આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે, અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.